નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. વારસિયા પોલીસે જીવલેણ હુમલો કરનારા 4 શખ્સોનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા યુવક પર સંવાદ ક્વાર્ટર્સ ખાતે જીવલેણ હુમલો કરવાના બનાવમાં ઝડપાયેલા 4 શખ્સોનો વારસિયા પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. વડોદરા શહેરમાં 16 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે શાંતિકુંજ વિભાગ 2 સંવાદ ક્વાર્ટર્સ પાસે જાહેર રોડ ઉપર જૂના ઝઘડાની અદાવત રાખીને 4 જેટલા માથાભારે તત્વોએ ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ગૌરવસિંહ નામના યુવકને ચપ્પુના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતા જોતા વારસિયા પોલીસે તુરંત જ હરકતમાં આવી હતી અને ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો રાજ, સુમિત ઉર્ફે સ્ટફ મકવાણા, નીતિશ ઉર્ફે બાબાસિંહ અને વિશાલ શ્રીમાળીની ધરપકડ કરી હતી. ત્યારે હાલ વારસિયા પોલીસ દ્વારા 4 ઇસમોની આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ આ 4 આરોપીનો વરઘોડો કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.